પક્ષના પ્રભારી, પ્રદેશ પ્રમુખ, વિધાનસભાના વિપક્ષના નેતા. આમ તો ચૂંટણી એકમાત્ર બેઠકની છે, પરંતુ દાવે લાગે છે પ્રતિષ્ઠા. એટલે જ ભાજપની સાથોસાથ કોંગ્રેસના દિગ્ગજો પણ ઉતરી પડ્યા છે મેદાને. મત આપજોની વિનંતી તો છે જ, પણ સાથે સાથે કટાક્ષોના બાણ ચલાવવાની એક પણ તક નેતાઓ ચૂકતા નથી. जिन्होंने खेडूतों को गुमराह किया, जिन्होंने युवाओं को गुमराह किया, जिन्होंने गुजरात को गुमराह किया, आप सरकार चला नहीं सकते हो तो सरकार छोड़ दो, हम सबका सोल्यूशन दे देंगे. हार मती बचवा माटे आखी भाजप सरकार मंत्रीमंडल सहित धारासभ्यों सहित मुख्यमंत्रीना धर्मपत्नी सहित તમામ લોકો અહીંયા ગલીએ ગલીએ ઉતર્યા. શું કામ તમે એવું શાસન કર્યું કે તમારે ગલીએ ગલીએ જઈને મત માંગવા પડે છે? જંગ જાણે આખા રાજ્યમાં જામ્યો હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. કોંગ્રેસ કહે છે કે ભાજપે ચૂંટણી જીતવા કાળા નાણાંના કોથળા જસદણમાં ઠાલવી દીધા છે, તો ભાજપ કહે છે 3 રાજ્યોમાં કોંગ્રેસે જે કર્યું તેને તેવું જ દેખાય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કરોડો રૂપિયાનું કાળું ધન એ કમલમમાં ઠાલવે છે અને ચૂંટણીઓ ટાણે એ કાળા ધનના કોથળાથી સામાન્ય માણસના ઈમાનને ખરીદવાની વારંવાર વ્યવસ્થા થાય છે. કમનસીબે આ કાળા ધનના કોથળા સામે નબળા મનના નેતાઓ ઝૂકી ગયા. પરેશભાઈ હમણાં જે 3 રાજ્યોની ચૂંટણી થઈ એમાં પરેશભાઈ ગયા હશે. કોંગ્રેસે જે આ 3 રાજ્યોની અંદર જે કંઈ કામગીરી કરી છે એટલે એમને યાદ છે. જંગમાં ભાજપ અને કોંગ્રેસ તો આમને સામને જ છે, પરંતુ બંને પક્ષમાં ન હોવા છતાં જે વિરોધી છે તેઓ પણ પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના એક સમયના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને જીતાડવા અપીલ કરી. હું અહીં જસદણના તમામ મતદારોને વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમે સરકારથી દુઃખી હો તો દુઃખ વ્યક્ત કરવાનો એકમાત્ર મોકો ઇલેક્શન ને મતદાન. એ દુઃખ વ્યક્ત કરો, કોંગ્રેસને જીતાડો, બીજેપીને હરાવો. 3 રાજ્યોમાં હાર બાદ ભાજપ માટે જસદણની જીત પ્રતિષ્ઠા સમાન છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ જસદણમાં હાર આપીને બેવડો માર ભાજપને આપવાના પ્રયાસમાં છે. પ્રતિષ્ઠાના જંગમાં તમામ દાવપેચ લગાવી દેવાયા છે. મોહિત ભટ્ટ, TV9, જસદણ, રાજકોટ.